તો મહારાષ્ટ્રમાં અજીત પવાર ગ્રુપ 34 બેઠક ઉપર આગળ છે. ભારતીય જનતા પાર્ટી એકલી 126 બેઠક ઉપર આગળ છે. શિંદે સેના 57 બેઠક ઉપર આગળ છે. અજીત પવારની એનસીપી 37 બેઠક ઉપર, કોંગ્રેસ માત્ર 19 બેઠક ઉપર આગળ, ઠાકરે સેના 18 બેઠક ઉપર અને શરદ પવારની એનસીપી 20 બેઠક ઉપર આગળ છે. તો આ લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે મહારાષ્ટ્રનું. બસ હવે માત્ર સત્તાવાર રીતે કયા ઉમેદવાર વિજયી બનશે તેની જાહેરાત બાકી છે. તો અનેક મહત્વના સમાચાર. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તેવા સંકેત છે. સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપ અને અજીત પવાર તેમજ શિંદેની છાવણીમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપને 124, ભાજપ ગઠબંધન 223 બેઠક ઉપર અત્યારે આગળ છે અને કોંગ્રેસ ગઠબંધનનો તો મહારાષ્ટ્રમાં સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. પીએમ મોદી આજે સાંજે ભાજપ મુખ્યાલય પર સંબોધન કરે તેવા સંકેત પ્રાપ્ત થયા છે.